નમસ્કાર. અરવલ્લીની વાલી જનતાને 79વા સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે દિવસ છે ભારતની અખંડિતતાના, સાર્વભૌમકતાના અને આજે દિવસ છે કે એક સંકલ્પ લઈએ કે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત અરવલ્લી માટે જે આપણા ફાળો થઈ શકે એ આપીએ. એના સાથે જ અહીંયા મોડાસામાં ખૂબ રંગારંગ કાર્યક્રમ રહ્યું, ખૂબ ઉત્સાહસભેર અને હર્ષોલ્લાસ સાથે બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું. બાળકોએ ખૂબ સારી પ્રસ્તુતિઓ અહીંયા આપી છે અને પોલીસના જવાનોએ ખૂબ મહેનત કરી છે. આજે કાયદા વ્યવસ્થા દરેક ક્ષેત્રમાં જે વિકાસ થઈ રહ્યું છે, પ્રવાસનમાં જે વિકાસ આપણે ગુજરાતમાં થઈ રહ્યું છે, એ આપણે માટે ગર્વની વાત છે. ત્રીજી વખત આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા નેતૃત્વ કરી રહ્યા છે, એ આપણે માટે ખૂબ આનંદની વાત છે. ફરીથી હું મારી અરવલ્લીની જનતાને, મારી વાલા ભાઈઓ, બહેનો, વડીલો, બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. જય હિન્દ.